મહાભારત યુદ્ધમાં વિજય મેળવ્યા પછી પાંડવોએ 36 વર્ષ સુધી હસ્તિનાપુર ઉપર રાજ કર્યું. એના પછી ઘણી જ ભયાનક ઘટનાઓ ઘટવા લાગી. ભગવાન કૃષ્ણની ગાંધારી દ્વારા આપવામાં આવેલા શ્રાપને કારણે યદુવંશી અંદરો અંદર લડીને સમાપ્ત થઈ ગયા. પછી બલરામે સમાધિ ધારણ કરીને પોતાનો પ્રાણ ત્યાગી દીધો. એના પછી એક શિકારી દ્વારા ચલાવેલા બાણથી શ્રી કૃષ્ણએ પણ પોતાની લીલા સમેટીને દેહનો ત્યાગ કરી દીધો. અહીંયા આ વાતની ખબર પાંડવોને મળી તો એમણે પણ દ્રૌપદી સહિત સ્વર્ગની યાત્રા કરવાનો નિર્ણય લીધો. પછી પાંડવો સ્વર્ગની યાત્રા માટે નીકળી પડ્યા. પરંતુ આ બધા સ્વર્ગમાં ના પહોંચી શક્યા અને પાંચે પાંડવોમાં માત્ર યુધિષ્ઠિરે જ સ્વર્ગ પહોંચી શક્યા. અને યુધિષ્ઠિરે સ્વર્ગમાં જોયું તો દુર્યોધન જેવો પાપી માણસ પહેલેથી જ સ્વર્ગમાં બેઠેલો હતો. મિત્રો, આમાં સવાલ એ થાય છે કે પાંડવો હંમેશા ધર્મના રસ્તે ચાલ્યા તો પણ એમને સ્વર્ગ કેમ ન મળ્યું અને પાંડવોમાં માત્ર યુધિષ્ઠિરને જ સ્વર્ગ કેમ મળ્યું? તો આવો જાણીએ આ વિડીયોમાં. 18 દિવસ ચાલેલું મહાભારતનું યુદ્ધ દુર્યોધનના મૃત્યુ પછી સમાપ્ત થઈ ગયું. આ યુદ્ધ ઇતિહાસના યુદ્ધોમાં એક મોટું યુદ્ધ માનવામાં આવે છે. આ યુદ્ધમાં પોતાના દીકરાઓને ગુમાવ્યા પછી ધૃતરાષ્ટ્રને ગાંધારીને મહેલનો એસો આરામ પસંદ ન આવ્યો, એટલે તેઓએ રાજમહેલ છોડીને પોતાના જીવનના છેલ્લા પળો સુધી જંગલમાં રહ્યા. પાંડવોએ 36 વર્ષ સુધી રાજશ્રી જીવન વિતાવ્યા બાદ પાંડવોને લાગ્યું કે હવે ધરતી ઉપર આપણું કામ પૂરું થઈ ગયું છે. આ પૃથ્વીલોક છોડવાનો સમય હવે આવી ગયો છે. પછી તેમણે અભિમન્યુના પુત્ર પરીક્ષિતને હસ્તિનાપુરનો નવો રાજા ઘોષિત કર્યો અને મહર્ષિ વેદવ્યાસના આશીર્વાદ લઈને પાંચે પાંડવો દ્રૌપદીની સાથે સ્વર્ગની યાત્રા ઉપર નીકળી પડ્યા. પરંતુ સ્વર્ગની યાત્રામાં અર્જુને લાલચમાં પોતાનું ગાંડીવ ધનુષ્ય નહોતું છોડ્યું. યાત્રા દરમિયાન પાંચે પાંડવોએ ઘણી નદીઓ, પહાડો, સમુદ્રોની યાત્રા કરતા કરતા લાલ સાગર પહોંચ્યા અને ત્યાં અગ્નિદેવ પ્રગટ થયા અને અર્જુનને ગાંડીવ ધનુષ્ય છોડવા માટે કહ્યું. અગ્નિદેવના કહેવાથી અર્જુને ગાંડીવ આપ્યા અને પાંચે પાંડવો દ્રૌપદીની સાથે સ્વર્ગની યાત્રા માટે આગળ વધ્યા. ત્યાં એક કૂતરો પણ એમની સાથે આવતો હતો. જ્યારે પાંડવો યુધિષ્ઠિરને આ કૂતરા માટે પૂછ્યું તો યુધિષ્ઠિરે કહ્યું, આ કૂતરો મારો સ્વામી ભક્ત કૂતરો છે, માટે મારી સાથે આવી રહ્યો છે. પછી પાંડવોએ પૃથ્વીની પરિક્રમા કરવાની ઈચ્છાથી ઉત્તર દિશા તરફ યાત્રાનો આરંભ કર્યો. આ રીતે યાત્રા કરતા કરતા પાંડવો હિમાલય પહોંચી ગયા, જ્યાં એમને કેદારનાથમાં ભગવાન શિવના દર્શન થયા અને ત્યાં તેમને ભાઈઓની હત્યાના પાપમાંથી મુક્તિ મળી. પછી ભગવાન શિવે એમને સ્વર્ગનો માર્ગ બતાવ્યો હતો. પાંડવો આગળ વધ્યા. એમણે સુમેરુ પર્વતના દર્શન કર્યા અને તેઓ આગળ વધતા રહ્યા. ત્યાં જ તેમને ઇન્દ્રદેવ પ્રગટ થયા અને તેમણે પાંડવોને કહ્યું કે હું તમને લેવા માટે આવ્યો છું. ત્યારે યુધિષ્ઠિરે કહ્યું, પ્રભુ ક્ષમા કરો, અમે તમારી સાથે સ્વર્ગ ન આવી શકીએ કેમ કે અમે મનુષ્ય છીએ અને અમારા માટે અમારા બળ ઉપર જ સ્વર્ગની યાત્રા કરવાનું યોગ્ય ગણાશે. યુધિષ્ઠિરની આવી વાતો સાંભળી દેવરાજ ઇન્દ્ર પ્રસન્ન થયા અને ત્યાંથી ચાલ્યા ગયા. પછી પાંચે પાંડવો, દ્રૌપદી અને કૂતરો આગળ વધતા રહ્યા. ત્યાં જ દ્રૌપદી નીચે પડી ગઈ. આ જોઈ ભીમે યુધિષ્ઠિરને પૂછ્યું કે દ્રૌપદીએ કોઈ દિવસ કોઈ પાપ નથી કર્યું, તો પછી શું કારણ છે કે સૌથી પહેલા નીચે પડી ગઈ? ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે દ્રૌપદી આપણા બધામાંથી અર્જુનને વધારે પ્રેમ કરતી હતી, એટલા માટે તેની સાથે આવું થયું છે. પછી પાંડવોએ દ્રૌપદી વગર આગળની યાત્રા ચાલુ રાખી. પછી થોડી વાર પછી સહદેવ પણ નીચે પડી ગયા. ત્યારે ફરીથી ભીમે યુધિષ્ઠિરને સહદેવના નીચે પડવાનું કારણ પૂછ્યું. યુધિષ્ઠિરે કહ્યું કે સહદેવ પોતાને બહુ મોટો વિદ્વાન સમજતો હતો, આ જ કમંડના કારણે એને આજે નીચે પડવું પડ્યું. એવી જ રીતે થોડા આગળ ચાલ્યા પછી નકુળ પણ નીચે પડી ગયો. પછી ભીમના પૂછવા ઉપર યુધિષ્ઠિરે કહ્યું કે નકુળને પોતાના રૂપ ઉપર બહુ જ અભિમાન હતું, એના કારણે જ એને આ ગતિ મળી છે. થોડા આગળ ચાલ્યા પછી અર્જુન પણ નીચે પડી ગયો. આ જોઈ યુધિષ્ઠિરે ભીમને કહ્યું કે અર્જુનને પોતાના પરાક્રમ ઉપર ખૂબ જ અભિમાન હતું. અર્જુનનું માનવું હતું કે તે એક જ દિવસમાં શત્રુઓનો નાશ કરી દેશે, પરંતુ તે કોઈ દિવસ એવું ન કરી શક્યો. એના આ જ અભિમાનના કારણે અર્જુનની આજે આવી હાલત થઈ છે. આવું કહીને યુધિષ્ઠિર આગળ ચાલવા લાગ્યા. આગળ ચાલતા થોડીક વાર પછી ભીમ પણ નીચે પડી ગયો અને નીચે પડતા ભીમે પૂછ્યું તો યુધિષ્ઠિરે કહ્યું કે તું ખાતો વધારે હતો અને પોતાના બળનું જૂઠું પ્રદર્શન કરતો હતો, એના કારણે તારે આજે નીચે પડવાનો વારો આવ્યો છે.
આવું કહી યુધિષ્ઠિર આગળ ચાલવા લાગ્યા. ત્યાં માત્ર એમનો સ્વામી ભક્ત કૂતરો જ એમની સાથે હતો. થોડી વાર ચાલ્યા પછી યુધિષ્ઠિર કૂતરાની સાથે સ્વર્ગના પ્રવેશ દ્વાર સુધી પહોંચ્યા. ત્યાં ધર્મરાજા પ્રગટ થયા અને યુધિષ્ઠિરને કહ્યું કે યુધિષ્ઠિર, આ કૂતરો તમારી સાથે સ્વર્ગમાં પ્રવેશ નહીં કરી શકે. ધર્મરાજાની આ વાત સાંભળીને યુધિષ્ઠિરે કહ્યું, આ કૂતરો મારો પરમ ભક્ત છે, એટલા માટે એને પણ સ્વર્ગ જવા માટે અનુમતિ આપો. પરંતુ ધર્મરાજે આવું કરવાની ના પાડી. પરંતુ ઘણું સમજાવ્યા પછી પણ યુધિષ્ઠિર કૂતરા વગર સ્વર્ગ જવા માટે ન માન્યા. તો કૂતરાના રૂપમાં યમરાજ પોતાના વાસ્તવિક રૂપમાં આવ્યા. મિત્રો, યુધિષ્ઠિર યાત્રા દરમિયાન જે કૂતરાને પોતાનો સ્વામી ભક્ત કૂતરો માનતા હતા, વાસ્તવમાં તે મૃત્યુના દેવતા યમરાજ હતા. આ જોઈ યમરાજ ખૂબ જ પ્રસન્ન થયા અને યુધિષ્ઠિરને પોતાની સાથે સ્વર્ગ લઈ ગયા. પરંતુ સ્વર્ગ પહોંચ્યા પછી યુધિષ્ઠિરે જોયું કે દુર્યોધન એક દિવ્ય સિંહાસન ઉપર બેઠેલો છે, પરંતુ તેમના ચારે ભાઈઓ અને દ્રૌપદી ત્યાં નથી. ત્યારે યુધિષ્ઠિરે દેવતાઓને કહ્યું કે મારે મારા ભાઈ અને દ્રૌપદી જે લોકમાં ગયા છે, હું પણ એ જ લોકમાં જવા માંગુ છું. મારે એમનાથી ઉત્તમ લોકમાં નથી રહેવું. દેવતાઓએ કહ્યું કે તમારી એવી ઈચ્છા છે તો આ દેવદૂત સાથે ચાલ્યા જાઓ, આ તમને તમારા ભાઈઓ પાસે પહોંચાડી દેશે. યુધિષ્ઠિર એ દેવદૂત સાથે ચાલવા લાગ્યા અને પછી દેવદૂત યુધિષ્ઠિરને એવા માર્ગ ઉપર લઈ ગયો જે ખૂબ જ ખતરનાક અને ખરાબ હતો. આ માર્ગ ઉપર ઘોર અંધકાર હતો. ચારે બાજુ લાશોના ઢગલા હતા, જેનાથી દુર્ગંધ આવતી હતી. એના સિવાય લોખંડના ચાંચવાળા કાગડાઓ આ લાશને ખાતા હતા. આ અસીપત્ર નામનું નર્ક હતું. આ જોઈને યુધિષ્ઠિરે કહ્યું કે આપણે આ માર્ગ ઉપર હવે કેટલું ચાલવાનું છે અને મારા ભાઈઓ ક્યાં છે? યુધિષ્ઠિરની વાત સાંભળીને દેવદૂતે કહ્યું કે દેવતાઓએ મને કહ્યું હતું, જ્યારે તમે થાકી જાઓ તો તમને પાછા લઈ જવું. જો તમે થાકી ગયા હોય તો તમને પાછા લઈ જવું. યુધિષ્ઠિરે એવું જ કરવાનો નિર્ણય લીધો. જેવા પાછા જવા લાગ્યા ત્યારે એમને દુઃખી આત્માઓનો અવાજ સંભળાવા લાગ્યો. તેઓ યુધિષ્ઠિરને વારંવાર ત્યાં જ રોકવા માટે કહેતા હતા. આ કરુણ અવાજ સાંભળીને યુધિષ્ઠિરે જ્યારે એમનો પરિચય પૂછ્યો ત્યારે કર્ણ, ભીમ, અર્જુન, નકુળ, સહદેવ અને દ્રૌપદીના રૂપમાં પોતાનો પરિચય આપ્યો. ત્યારે યુધિષ્ઠિરે દેવદૂતને કહ્યું કે તમે પાછા જતા રહો. અહીંયા રોકાવાથી જ મારા ભાઈઓને સુખ મળતું હોય તો હું આ દુર્ગમ સ્થાન ઉપર જ રહીશ. એના પછી એ દેવદૂત આ વાત જઈને દેવરાજ ઇન્દ્રને કહી. થોડીક વારમાં જ બધા દેવતાઓ યુધિષ્ઠિરની પાસે આવ્યા. દેવતાઓના આવવાથી ચારેય બાજુ સુગંધિત હવાઓ પ્રસરાવા લાગી અને ચારેય બાજુ અજવાળું થઈ ગયું. યુધિષ્ઠિરે આ જોઈને દેવતાઓને કહ્યું કે પહેલા મને એ બતાવો કે આ બધું શું છે. ત્યારે દેવરાજ ઇન્દ્રએ બતાવ્યું કે તમે અશ્વસ્થામાના મૃત્યુના ખોટા સમાચાર આપીને છલપૂર્વક દ્રોણાચાર્યનો વધ કરાવ્યો હતો. એના પરિણામ સ્વરૂપ જ તમને પણ છલપૂર્વક થોડોક સમય આ નર્કના દર્શન કરવા પડ્યા. હવે તમે મારી સાથે સ્વર્ગ ચાલો. ત્યાં તમારા ભાઈઓ અને બીજા વીરો પહેલેથી જ ત્યાં પહોંચેલા છે. એના પછી દેવરાજ ઇન્દ્રના કહેવાથી યુધિષ્ઠિરે પવિત્ર નદી એવા ગંગા નદીમાં સ્નાન કર્યું. સ્નાન કરવાની સાથે જ પોતાનું માનવ શરીરનો ત્યાગ કરીને દિવ્ય શરીર ધારણ કરી લીધું. પછી એમને એ સ્થાન ઉપર લાવવામાં આવ્યા કે જ્યાં એમના ચારે ભાઈઓ અને દ્રૌપદી પહેલેથી જ બિરાજમાન હતા. શ્રી કૃષ્ણના દર્શન કર્યા અને એમને જોયું કે અર્જુન સેવા કરી રહ્યો છે. યુધિષ્ઠિરને આવેલા જોઈ શ્રી કૃષ્ણ અને અર્જુને એમનું સ્વાગત કર્યું. એમને જોયું તો ભીમ પહેલા જેવું શરીર ધારણ કરીને વાયુ દેવતાની બાજુમાં ઊભો હતો. કર્ણ સૂર્ય દેવતાની બાજુમાં અને નકુળ અને સહદેવ અશ્વિની કુમારની બાજુમાં ઊભા હતા. પછી દેવરાજ ઇન્દ્રએ કહ્યું કે પેલા જે સાક્ષાત લક્ષ્મી દેખાય છે એમના અંશમાંથી જ દ્રૌપદીનો જન્મ થયો હતો. અને પછી મહાભારત યુદ્ધમાં મૃત્યુ પામેલા દરેક વીરો વિશે ઇન્દ્રએ યુધિષ્ઠિરને વિસ્તારપૂર્વક બતાવ્યું. આમ યુધિષ્ઠિર પોતાના ભાઈઓ અને પરિવારોને જોઈને ખૂબ જ પ્રસન્ન થયા. તો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી આ ચેનલ A1 ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.